વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળ અને ઘનફળના લેક્ચર 30 ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઘનફળના આગળ દાખલાઓ જોઈએ. દાખલા નંબર 18. એક લંબઘન ખોખાનું માપ 45 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર છે. આ ખોખામાં 15 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર ના માપના વધુમાં વધુ કેટલા ખોખા સમાવી શકાય? જો પ્રશ્ન છે બરાબર સમજજો. એક મોટું ખોખું છે, એની લંબાઈ કેટલી છે? જો 45, પહોળાઈ છે 30 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 15 સેન્ટીમીટર. એક મોટું ખોખું છે. ઈ મોટા ખોખાની અંદર નાના માપના ખોખાઓ જો એનું માપ કેટલું છે? તો લંબાઈ 15 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર. આ માપના વધુમાં વધુ કેટલા ખોખા સમાવી શકાય એ અહીંયા આપણે શોધવાનું છે. તો આપણને કઈ રીતે ખબર પડે કેટલા વધુ ખોખા સમાવી શકાય? તો પહેલા આપણે શું કરવું પડે? મોટું જે ખોખું છે એનું ઘનફળ મેળવવું પડે. જે મોટું આપણને ખોખું આપેલું છે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એનું આપણે ઘનફળ મેળવવું પડે. અને પછી શું કરવાનું? તો અહીંયા જે નાનું ખોખું આપેલું છે એનું ઘનફળ મેળવવું પડે. પછી આગળ કરવાનું કે સમાઈ શકતા ખોખાની સંખ્યા, મોટા ખોખાનું ઘનફળ છે નાના ખોખાનું ઘનફળ, એટલે આપણને જે ખોખા સમાઈ શકે એની સંખ્યા મળશે. તો આપણે સૌપ્રથમ શું કરશું? બંને ખોખાના અલગ અલગ માપ લખશું. અહીંયા જુઓ, અહીં મોટા ખોખાની લંબાઈ સ્મોલ, આપણે એને L1 કહીશું. શા માટે? તો જુઓ, ખોખા બંને પ્રકારના છે, એક મોટું ખોખું, એક નાનું ખોખું. તો મોટા ખોખાની લંબાઈને L1, પહોળાઈ B1 અને ઊંચાઈ H1. પછી નાના ખોખાને L2, B2 અને H2 અલગ પાડવા માટે આપણે એવું કહીશું. બરાબર? અહીંયા કદાચ તમે L, B અને S કેપિટલ લખો, બીજા તમે L, B અને S સ્મોલ લખો તો પણ ચાલશે. અહીંયા આપણે લખશું L1 બરાબર 45 સેન્ટીમીટર, પહોળાઈ B1 બરાબર 30 સેન્ટીમીટર અને ઊંચાઈ H1 બરાબર 15 સેન્ટીમીટર છે. અહીંયા આપણે લંબાઈ L1, B1 અને H1 આ મોટા ખોખા માટે. હવે અહીંયા લખશું નાના ખોખા માટે, તથા નાના ખોખા માટે લંબાઈ L2, કારણ કે બંનેની લંબાઈ ભેગી ન થઈ જાય એટલે માટે આને L1 અને L2 કહીશું. L2 બરાબર 15 સેન્ટીમીટર, પહોળાઈ B2 બરાબર 10 સેન્ટીમીટર અને ઊંચાઈ H2 બરાબર 5 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે બંને ખોખાની અલગ અલગ વહેંચણી કરી નાખી. પહેલા ખોખા માટે L1, B1, H1 અને બીજા ખોખા માટે L2, B2 અને H2 એવું કીધું. હવે અહીંયા આપણે મહત્તમ કેટલા ખોખા સમાઈ શકે એ મેળવવાનું છે. એની માટે આપણે સિમ્પલ એક સૂત્ર વાપરશું, સીધું જ. એક જ સ્ટેપની અંદર 3 માર્કના દાખલાનો જવાબ તરત મળી જાય. જુઓ કઈ રીતે? તો અહીં લખવાનું સમાઈ શકતા ખોખાની સંખ્યા બરાબર મોટા ખોખાનું ઘનફળ છેદમાં નાના ખોખાનું ઘનફળ. તો અહીંયા આપણને શું મળશે? કેટલા ખોખા સમાઈ શકે એ સીધું મળી જાય. તો અહીં લખશું સમાઈ શકતા ખોખાની સંખ્યા બરાબર સમાઈ શકતા ખોખાની સંખ્યા બરાબર અંશમાં આવશે મોટા ખોખાનું ઘનફળ અને છેદમાં આવશે નાના ખોખાનું ઘનફળ. સમજ પડે છે? જુઓ, સમાઈ શકતા ખોખાની સંખ્યા બરાબર મોટા ખોખાનું ઘનફળ છેદમાં નાના ખોખાનું ઘનફળ. ચલો યાદ કરો, ખોખાનું ઘનફળ, ખોખું કેવા આકારનું છે? લંબઘન આકારનું છે. તો લંબઘનનું ઘનફળ તો અંશમાં આવશે L1 * B1 *
h1 કારણ કે મોટું ખોખું છે અને છેદમાં આવશે નાનું ખોખું L2 ગુણાકાર B2 ગુણાકાર H2. હવે આની અંદર અહીંયા આપણે કિંમત મૂકશું. તમારે જો આ દાખલો છે નીચે સ્ટેપ બાય સ્ટેપ નીચે આ રીતે ક્રમમાં ગણવાનો છે, બરાબર? હું અહીંયા બાજુમાં લખું છું, તમારે ક્યાં લખવાનું છે? આ રીતે નીચે લખવાનું છે. ચાલો જુઓ, L1 કેટલા છે? 45 સેન્ટીમીટર ગુણાકાર B1 30 સેન્ટીમીટર ગુણાકાર H1 15 સેન્ટીમીટર છેદમાં L2 જુઓ કેટલા છે? 15 સેન્ટીમીટર B2 10 સેન્ટીમીટર અને H2 છે 5 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે પહેલા એકમ કેન્સલ કરી નાખશું. જુઓ, નાના ખોખા અને મોટા ખોખા માટે દરેક એકમ છે કેન્સલ થઈ જશે. જુઓ, સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ, ફરીવાર અહીંયા પણ સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ, અહીંયા પણ સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ. ઈ કેન્સલ અહીંયા દર્શાવવાની જરૂર રહેતી નથી. હવે જુઓ, અહીંયા છેદ ઉડશે, ઉડાડી 5 તેરી 15 10 તેરી 30 15 તેરી 45. સમજાય છે? 15 તેરી 45 10 તેરી 30 અને 5 તેરી 15. તો અહીંયા જો બધા એકમ પણ કેન્સલ થઈ ગયા અને બાકીના અંકો પણ કેન્સલ થઈ ગયા. હવે માત્ર કેટલા વધશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા લખવાનું આગળ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો ગુણાકાર. 3 તેરી 9 9 તેરી 27. આ મોટા ખોખાની અંદર નાના ખોખાઓ કેટલા સમાઈ શકશે? તો કે 27 ખોખા સમાઈ શકે. જે આ મોટું ખોખું આપેલું છે એની અંદર નાના ખોખા કેટલા સમાશે? તો 27 નાના ખોખા સમાશે. છેલ્લે લખવાનું આમ વધુમાં વધુ 27 ખોખા સમાઈ શકે. વધુમાં વધુ કેટલા ખોખા સમાઈ શકે? તો 27 ખોખા સમાઈ શકે. જુઓ, ઘણા દાખલાની અંદર આ એકમ અલગ આપેલા હોય, અહીંયા સેન્ટીમીટર આપેલા હોય, અહીંયા મીટર આપેલા હોય, તો આપણે ફરજિયાત બધા જ એકમ સમાન કરવા પડે. અહીંયા સેન્ટીમીટર હોય સેન્ટીમીટર જ કરવા પડે, મીટર હોય તો દરેક મીટર જ કરવા પડે. એટલે ઘણી વખત યાદ રાખવાનું, આવો દાખલો પૂછાય પણ રકમમાં ટ્વિસ્ટ એટલું કરેલું હોય, અહીંયા સેન્ટીમીટર ને બદલે મીટર હોય તો મીટરને શું ફેરવવા પડે? સેન્ટીમીટરમાં ફેરવવા પડે. પૃષ્ઠફળ અને ઘનફળનો કોઈ પણ દાખલો હોય તો યાદ રાખવાનું કે દરેક એકમ છે સમાન હોવા જોઈએ. તમે દાખલાની ગણતરી કરવાની શરૂઆત કરો એ પહેલા જોઈ લેવાનું કે દરેક એકમ છે સમાન છે ને, પછી આગળ ગણતરી કરવાની રહેશે. ચાલો જો, આવો છે એક બીજો દાખલો. એક ગોદામનું માપ 45 મીટર બાય 30 મીટર બાય 15 મીટર છે. આ ગોદામમાં 2.5 મીટર બાય 1 મીટર બાય 0.75 મીટર માપના વધુમાં વધુ કેટલા લાકડાના ખોખા સમાઈ શકે? અહીંયા પણ જો આવો જ દાખલો છે. એક મોટું ગોદામ છે, એની અંદર લાકડાના ખોખા સમાવવાના છે. ગોદામની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમને આપેલી છે અને ખોખાની લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ આપેલી છે. તો અહીંયા પણ આપણે ઈનું યુઝ કરવું પડશે. સમાઈ શકતા લાકડાના ખોખાની સંખ્યા બરાબર ગોદામનું ઘનફળ છેદમાં એક ખોખાનું ઘનફળ આવશે. અહીંયા માત્ર ને માત્ર શું લેવાનું છે? એક ખોખાનું ઘનફળ. જુઓ, અહીંયા પણ આપણે એક જ ખોખાનું ઘનફળ લીધેલું હતું. મોટા ખોખાનું ઘનફળ છેદમાં એક નાના ખોખાનું ઘનફળ. તો પહેલા શરૂઆતમાં માહિતી લખવાની. અહીં પહેલા લખશું ગોદામ માટે. ગોદામ માટે તો એની માટે જુઓ, L1 કેટલા થશે? હું સીધું લખું છું. ગોદામની લંબાઈ પહોળાઈ ઊંચાઈ એવું લખતો નથી. ગોદામની લંબાઈને L1 અને ખોખાની લંબાઈને આપણે L2 કહીશું. કારણ કે જુઓ, આપણે આગળના દાખલામાં જેમ અલગ પાડેલા છે એ જ રીતે બીજા દાખલામાં પણ અલગ પાડશું. ગોદામ માટે L1 બરાબર કેટલા થશે? 45 મીટર. B1 બરાબર 30 મીટર અને H1 બરાબર 15 મીટર. તથા લાકડાના ખોખા માટે L2 જુઓ, L2 કેટલા થશે? 2.5 મીટર. તો અહીંયા આપણે કદાચ પોઈન્ટ દૂર કરવો તો કરી શકાય. 2.5 મીટર તો કેટલા લખી શકાય? 25/10 એકમ મીટર. પછી B1 તો જુઓ, B1 કેટલા છે? 1 મીટર. તો અહીંયા કઈ પોઈન્ટ છે નહીં, તો પોઈન્ટ દૂર કરવાની જરૂર રહેતી નથી. અને આગળ
સોરી B2 અહીંયા અને H2 બરાબર કેટલા આવશે 0.75 મીટર. તો અહીંયા પણ આપણે પોઈન્ટ દૂર કરશું 75 ના છેદમાં 100 એકમ આવશે મીટર. તો અહીંયા આપણને ગોદામ અને લાકડાના ખોખા માટે લંબાઈ પહોળાઈ ઊંચાઈ મળી ગઈ. અહીંયા આપણે એકત્રિત કરી માહિતી. હવે અહીંયા લખશું સમાઈ શકતા લાકડાના ખોખાની સંખ્યા સમાઈ શકતા લાકડાના ખોખાની સંખ્યા બરાબર. ચાલો યાદ કરો શું આવશે તો કે ગોદામનું ઘનફળ છેદમાં એક ખોખાનું ઘનફળ અંશમાં આવશે ગોદામનું ઘનફળ છેદમાં એક ખોખાનું ઘનફળ. ગોદામનું ઘનફળ છેદમાં એક ખોખાનું ઘનફળ. કદાચ આવા દાખલાની અંદર તમને કાંઈ ખ્યાલ ન પડે તો શું યાદ રાખવાનું કે જે મોટા એકમો હોય ને અંશમાં લેવાના અને નાના એકમોને છેદમાં લેવાના. જુઓ અહીંયા મોટા એકમો છે બધા અંશમાં આવેલા છે અને નાના એકમો ક્યાં આવ્યા છે જુઓ છેદમાં આવેલા છે. તો આમાં પણ એવું જ કરવાનું મોટા બધા જ એકમો અંશમાં આવશે નાના એકમો આવશે છેદમાં. તો ગોદામનું ઘનફળ ગોદામ કેવા આકારનું છે લંબઘન આકારનું છે. તો એની માટે આવશે L1 ગુણ્યા B1 ગુણ્યા H1 છેદમાં પણ L2 ગુણ્યા B2 ગુણ્યા H2. L1 બરાબર કેટલા છે 45 મીટર એકમ સહિત અહીંયા લખું. B1 કેટલા છે જુઓ 30 મીટર અને H1 કેટલા છે 15 મીટર. હવે આગળ L2 B2 અને H2. L2 જુઓ કેટલા છે 2.5 પરંતુ હવે પોઈન્ટ વાળી કિંમત ધ્યાનમાં લેવાની નથી. હવે કઈ કિંમત ધ્યાનમાં લેવાની છે 25 ના છેદમાં 10 ગુણાકાર 1 મીટર ગુણાકાર આવશે જુઓ કેટલા આવશે 75 ના છેદમાં 100. હવે આપણે આગળનો જેમ દાખલો ગણ્યો એ જ રીતે જુઓ પહેલા કેન્સલ કરી તો મીટર બધા કેન્સલ અંશ અને છેદમાંથી મીટર કેન્સલ. હવે એકમ વધતો નથી તમે કેન્સલ કરવાના નથી પરંતુ આપણને સીધી ખબર પડી જાય કે એકમ બધા કેન્સલ થઈ જાય. હવે એની સિવાયનું શું કેન્સલ થાય છે એ જોઈએ. તો અહીંયા જુઓ 15 5 75 15 5 કેટલા થશે 75 15 5 75. પછી આગળ 5 6 30 15 5 75 15 6 સોરી 5 6 30. પછી અહીંયા જુઓ 50 25 5 9 45 50 25 5 9 45. હવે જુઓ અહીંયા છેદની નીચે છેદ છે જુઓ અહીંયા અંશની નીચે છેદ એની નીચે છેદ છે તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં. તો આ 10 અને 100 થી ક્યાં આવશે અંશમાં આવશે સીધા. તો અહીંયા પહેલા વધે છે 9 ગુણ્યા 6 ગુણાકાર. હવે અંશમાં કેટલા આવશે તો કે છેદનો છેદ 10 અને છેદનો છેદ બીજો છે એ 100 અને છેદમાં કેટલા છે જુઓ હવે વચ્ચે માત્ર ને માત્ર 5 એનો એક વડે ગુણાકાર કરશો તો એ 5 એકા 5 જ આવવાના છે. હવે અહીંયા જુઓ 5 દુ 10. તો હવે અહીંયા મોટા ભાગનું બધું કેન્સલ થઈ ગયું બરાબર મોટા ભાગનું બધું કેન્સલ થઈ ગયું. હવે અહીંયા આપણે ગુણાકાર કરશું 9 6 54 ગુણ્યા 2 108 અને પાછળ 100 વડે ગુણાકાર કરવાનો છે પાછળ 2 શૂન્ય એમના એમ 108 પાછળ 2 0. તો અહીંયા ગોદામની અંદર આ માપની લંબઘન ખોખાની પેટીઓ કેટલી સમાશે 10800 પેટીઓ સમાશે 10800 પેટીઓ સમાશે. જુઓ આ દાખલાની અંદર બરાબર અહીંયા ધ્યાન આપવાની જરૂર છે. છેદ ઉડાડવાનું જો ખાસ ધ્યાન રાખવાનું 15 5 75 5 6 30 બરોબર છે. પછી અહીંયા 50 25 5 9 45. તો હવે અહીંયા માત્ર વચ્ચે 9 ને 6 અંશમાં માત્ર કેટલા વચ્ચે 9 અને 6 પરંતુ અહીંયા છેદનો છેદ જે છે 10 અને 100 એ ક્યાં આવશે અંશમાં એટલે 10 ગુણ્યા 100. પછી અહીંયા છેદમાં 5 વધે છે તો 5 દુ 10. પછી હવે અહીંયા ગુણાકાર કરવાનો છે 9 6 54 54 દુ 108 અને 100 વડે ગુણાકાર કરશું પાછળ 00 એમના એમ. તો આ ગોદામની અંદર કુલ લાકડાની પેટીઓ કેટલી સમાશે
10,800 પેટીઓ સમાશે. છેલ્લે આપણે લખશું આમ ગોદામમાં 10,800 પેટીઓ સમાશે. તો અહીંયા આખો દાખલો છે આ રીતે કમ્પ્લીટ થાય. દાખલા છે આવા દાખલાઓ છે બહુ સિમ્પલ છે, માત્ર તમને એક જ સૂત્ર ખબર પડી જાય તો આખો દાખલો આવડી જાય. બરાબર. ખુલ્લા મેદાનની એક બાજુથી બીજી બાજુ સુધી 10 મીટર લંબાઈની એક દીવાલ બનાવવી છે. આ દીવાલની ઊંચાઈ 4 મીટર અને જાડાઈ 24 સેન્ટીમીટર છે. હવે જો આ દીવાલ બનાવવા 24 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર બાય 8 સેન્ટીમીટર માપની ઈંટો વાપરવાની હોય તો આવી કેટલી ઈંટોની જરૂર પડે? આપણે એક 10 મીટર લંબાઈની દીવાલ બનાવવાની છે ખુલ્લા મેદાનમાં. ખુલ્લા મેદાનમાં એક દીવાલ બનાવવાની છે. કલ્પના કરો ખુલ્લા મેદાનની અંદર દીવાલ છે, બરોબર? તો એની જો લંબાઈ આપેલી છે 10 મીટર. 10 મીટર લંબાઈ, એટલે જે લંબાઈ હોય એ 10 મીટર લઈ લેવાની. પછી આગળ દીવાલની ઊંચાઈ, એટલે કે જે કેટલી ઊંચાઈ ધરાવે છે દીવાલ, એ ઊંચાઈ કેટલી આપેલી છે? 4 મીટર. ઊંચાઈ છે 4 મીટર. અને જાડાઈ છે, દીવાલની જાડાઈ એટલે થિકનેસ, આ કેટલી જાડી દીવાલ છે એની જાડાઈ આપેલી છે 24 સેન્ટીમીટર. હવે જો આ દીવાલમાં કેવા માપની ઈંટો વાપરવાની છે તો 24 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર બાય 8 સેન્ટીમીટર માપની ઈંટો વાપરવાની હોય તો આવી કેટલી ઈંટોની જરૂર પડે? દીવાલ બનાવવી હોય તો આપણે એનું એસ્ટિમેટ કાઢવું હોય કે કેટલી ઈંટોની જરૂર પડે તો આપણે આ રીતે દાખલો ગણીને એસ્ટિમેટ કાઢી શકાય. તો જુઓ અહીંયા બધા એકમો છે સેન્ટીમીટરમાં આપેલા છે. 24 સેન્ટીમીટર, સેન્ટીમીટર, અહીંયા પણ સેન્ટીમીટર અને અહીંયા પણ સેન્ટીમીટર. પણ જુઓ અહીંયા બે એકમ એવા છે મીટરમાં આપેલા છે. તો જે ઓછા એકમ છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખશું, કારણ કે આને તમે સેન્ટીમીટર અને મીટરમાં ફેરવો તો 4 એકમ ફેરવવા પડે અને અહીંયા માત્ર ને માત્ર 2 એકમમાં ફરી જાય. તો અહીંયા શું કરવાનું? આપણે 10 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનું અને 4 મીટરને સેન્ટીમીટરમાં ફેરવી નાખવાનું, કારણ કે આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો આપણે એ રીતે શું કરશું? મીટરને સેન્ટીમીટરમાં ફેરવશું. પછી શું કરશું? તો દીવાલનું ઘનફળ છેદમાં 1 ઈંટનું ઘનફળ, એટલે અહીંયા આપણને જરૂરી જોઈતી ઈંટોની સંખ્યા મળશે. જુઓ અહીં દીવાલની લંબાઈ L1 બરાબર, દીવાલની લંબાઈ L1 બરાબર કેટલી છે? 10 મીટર. પરંતુ હવે અહીંયા આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવશું તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. તો 10 મીટર એ કેટલા થાય? કુલ 1000 સેન્ટીમીટર થાય. બરાબર સમજો. અહીંયા 1 મીટર એ 100 સેન્ટીમીટર, તો 10 સેન્ટીમીટર એ કેટલા મીટર થાય? 1000 સેન્ટીમીટર થાય. પછી પહોળાઈને આપણે નામ આપશું d1. જે જાડાઈ છે એ જ આપણે અહીંયા પહોળાઈ લેવાની છે. જાડાઈ છે શું થશે? પહોળાઈ એટલે આપેલી છે 24 સેન્ટીમીટર. તો એ અહીંયા કઈ પ્રશ્ન રહેતો નથી, 24 સેન્ટીમીટર એટલે એમ. પછી જો ઊંચાઈ h1 બરાબર, ઊંચાઈ કેટલી છે? 4 મીટર. તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવશું. તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરો તો એ અહીંયા આપણને મળશે 400 સેન્ટીમીટર. તો આ વાત થઈ દીવાલ માટે. હવે આપણે વાત કરશું ઈંટ માટે. ઈંટ કેટલા માપની જરૂર પડશે? 24 સેન્ટીમીટર લંબાઈ, 12 સેન્ટીમીટર પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ. તો હવે અહીંયા લખશું અને ઈંટની લંબાઈ L2 બરાબર, L2 કેટલા થશે? 24 સેન્ટીમીટર પહોળાઈ, B2 બરાબર 8 સેન્ટીમીટર અને ઊંચાઈ h2 બરાબર કેટલા થશે? 8 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનું આપણે એકત્રીકરણ કર્યું. આપણે બધી માહિતી એકત્રિત કરી. હવે આપણને ખ્યાલ પડશે દાખલો કઈ રીતે ગણવો. જો તમે આવું કરશો તમને દાખલો કઈ રીતે આગળ ગણવો એ વધારે આઈડિયા આવશે અને સૂત્રની અંદર કિંમત મૂકવામાં ભૂલ ન પડે. અહીંયા L1 B1 H1 L2 B2 H2 મૂકવામાં ભૂલ પડે નહીં. પરંતુ જો અહીંયાથી જોઈ તમે સીધી કિંમત મૂકશો એટલે તમારે ભૂલ પડવાની સંભાવના સૌથી વધારે રહે. અહીંયા જો તમે મીટર એકમ છે તમે સીધું મીટરનું મીટર મૂકી દો, સેન્ટીમીટરમાં ફેરવશો નહીં. પરંતુ જો તમે આવું કરશો એટલે મીટરને સેન્ટીમીટરમાં ઓટોમેટિક ફેરવશો.
હવે જો હવે અહીંયા આપણે શું મેળવવાનું છે, કેટલી ઈંટો જોઈશે. તો અહીંયા લખશું જોઈતી જરૂરી ઈંટોની સંખ્યા. તો ઈંટોની સંખ્યા કઈ રીતે મળશે? તો અંશની અંદર દિવાલનું ઘનફળ છેદમાં એક ઈંટનું ઘનફળ. દિવાલનું ઘનફળ છેદમાં એક ઈંટનું ઘનફળ. અંશની અંદર આવશે દિવાલનું ઘનફળ, જે આખી દિવાલ બનાવી છે એનું ઘનફળ અને છેદમાં એક ઈંટનું ઘનફળ. તો આપણને શું મળશે? જોઈતી જરૂરી ઈંટોની સંખ્યા. તો દિવાલ છે કેવા આકારની છે? ઈ છે લંબઘન આકારની. તો લંબઘનનું ઘનફળ એનું સૂત્ર આવશે LBH. પરંતુ દિવાલ માટે અહીંયા જુઓ આપણે લંબાઈને L1, પહોળાઈ B1 અને ઊંચાઈ H1 લીધેલા છે. તો લંબાઈ L1 ગુણ્યા B1 ગુણ્યા H1 છેદમાં ઈંટ માટે જુઓ લંબાઈ L2, પહોળાઈ B2 અને ઊંચાઈ H2. L2 ગુણ્યા B2 ગુણ્યા H2. હવે આની અંદર આપણે કિંમત મૂકશું. L1 જુઓ કેટલા છે? અહીંયા મીટર લેવાના નથી, હવે સેન્ટીમીટર લેવાના છે. 100 સેન્ટીમીટર, સોરી 1000 સેન્ટીમીટર. B1 24 સેન્ટીમીટર અને H1 કેટલા થશે? 400 સેન્ટીમીટર. હવે મીટર ધ્યાનમાં લેવાના નથી, કારણ કે બધા જ એકમોને આપણે મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ. છેદમાં જુઓ L2 કેટલા છે? L2 બરાબર 24 સેન્ટીમીટર ગુણાકાર પહોળાઈ B2 12 સેન્ટીમીટર ગુણાકાર ઊંચાઈ H2 8 સેન્ટીમીટર થશે. હવે જો અંશ અને છેદમાંથી સેન્ટીમીટર એકમ બધા જ કેન્સલ. સેન્ટીમીટર એકમ બધા જ કેન્સલ. પછી બીજું શું કેન્સલ થાય? તો 24 અંશમાં અને છેદમાં કેન્સલ. ચલો આગળ બીજું શું કેન્સલ થશે? તો અહીંયા જુઓ 2 200 2 4 4 નું 8 અને 200 દૂર 400. હજી જો અહીંયા હજી ભાગ હાલશે 4 50 50 100 200. અથવા તમે સીધા કદાચ કેન્સલ કરી નાખો તો પણ હાલે. 50 ગુણ્યા 8 એટલે 400. સીધો 50 મૂકી દો તો પણ ચાલશે. આગળ જુઓ હવે અહીંયા પણ ભાગ હાલશે 2 છક 12 અને 2 25 50. 2 છક 12 અને 2 25 50. પછી અહીંયા જુઓ હજી ભાગ હાલશે. અહીંયા 1000 છે, અહીંયા કેટલા છે? 6. તો 2 500 અને 2 2 તેરી છે. હવે અહીંયા 3 વડે ભાગ હાલશે નહીં. તો અંશમાં જુઓ કેટલા વધશે? 500 ગુણ્યા 25 અને છેદમાં વધશે 3. 500 ગુણ્યા 25 છેદમાં આવશે 3. 500 ગુણાકાર 25 અને છેદમાં આવશે 3. 500 નો 25 વડે ગુણાકાર 25 5 125 અને પાછળ 2 0 એમના એમ. 25 5 125 પાછળ 2 0 એમના એમ અને છેદમાં 3. હવે અહીંયા આપણે 3 વડે ભાગાકાર કરવાનો છે. અહીંયા જો હું 3 સ્ટેપ લાઈનમાં આ રીતે લખું છું, તમારે એકદમ નીચે લખવાના છે, લાઈન ટુ લાઈન. બરોબર છે? અહીંયા હું આ રીતે લાઈનમાં સ્ટેપ લખું છું, તમારે ક્યાં લખવાના છે? નીચે લખવાના રહેશે. હવે જો અહીંયા સિમ્પલ ભાગાકાર 12500 ભાગ્યા 3 તો કેટલા ભાગ છે? 3 ચોક 12. અહીંયા 5 આવશે, 3 એકા 3, 2 વચ્ચે 3 છક 18. ફરીવાર 0 ઉતારો, 3 છક 18. હવે ભાગ હાલશે ને ઉપરલી પોઈન્ટ એટલે 0 ઉતારો, ફરીવાર આવશે 3 છક 18. અને ફરીવાર આગળ ભાગ આવશે 3 છક 18. તો અહીંયા આપણે ઈંટોની સંખ્યા 4166.66 મળે. પરંતુ આવી જો ઈંટોની સંખ્યા હોય નહીં, પોઈન્ટમાં ઈંટની સંખ્યા હોય નહીં, પરંતુ શું કરવાનું? જે અહીંયા ઈંટની સંખ્યા હોય એની કરતા આગળની ઈંટની સંખ્યા લઈ લેવાની. 4166 હોય તો હવે કઈ આપણે લઈ લેવાની? સીધી 4167 લઈ લેવાની, નિયર એબાઉટ. અહીં આપણે નજીકની લઈ લેશું 4167. તો આ દીવાલ બનાવવા માટે કુલ કેટલી ઈંટોની જરૂર પડશે? તો 4167 ઈંટોની જરૂર પડશે. છેલ્લે આપણે લખશું આમ દીવાલ બનાવવા માટે 4167
ઈંટની જરૂર પડે. 4167 ઈંટની જરૂર પડશે. એટલે આ દાખલો છે આ રીતે ગણાય. જો આ દાખલાની અંદર થોડુંક નવું હતું તો કયું, તો અહીંયા આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. અહીંયા પણ જુઓ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. ચાલો જુઓ આગળનો દાખલો. એક ગોદામનું માપ 40 મીટર બાય 25 મીટર બાય 15 મીટર છે. આ ગોદામમાં 1.5 મીટર બાય 1.25 મીટર બાય 0.5 મીટર માપના કેટલા લાકડાના ખોખા સમાઈ શકે? અહીંયા એક ગોદામ આપેલું છે અને એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે. અને પછી બીજું શું આપેલું છે? તો કે લાકડાના ખોખાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે. તો અહીંયા આપણે ગોદામ માટે L1 કહીશું, પહોળાઈ B1 અને ઊંચાઈ H1. એ લખશું ગોદામ માટે L1 બરાબર 40 મીટર, પહોળાઈ B1 બરાબર 25 મીટર અને H1 બરાબર કેટલા થશે? 15 મીટર. તથા ખોખા માટે L2 બરાબર કેટલા થશે? 1.5 મીટર. અહીંયા તમે પોઈન્ટ દૂર કરી શકો. કઈ રીતે? 15 ના છેદમાં 10 એકમ આવશે મીટર. પહોળાઈ B1 બરાબર કેટલા આવશે? 1.25 મીટર. અહીંયા પણ પોઈન્ટ દૂર કરો તો કેટલા આવશે? 125 છેદમાં 100 મીટર. અને ઊંચાઈ અહીંયા B2 અને અહીંયા H2 0.5 એટલે 5 ના છેદમાં 10 મીટર આવશે. તો અહીંયા આપણે ગોદામની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને ખોખાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ મળી ગઈ. હવે અહીંયા આપણે સૂત્ર વાપરશું. સમાઈ શકતા ખોખાની સંખ્યા બરાબર શું આવશે? ગોદામનું ઘનફળ છેદમાં એક ખોખાનું ઘનફળ. ગોદામનું ઘનફળ છેદમાં એક ખોખાનું ઘનફળ. ગોદામનું ઘનફળ છેદમાં એક ખોખાનું ઘનફળ. ગોદામનું ઘનફળ એની અંદર જો લંબાઈ L1, પહોળાઈ B1 અને ઊંચાઈ H1 છે. માટે શું આવશે? L1 ગુણ્યા B1 ગુણ્યા H1 અને છેદમાં ખોખા માટે L2 ગુણ્યા B2 ગુણ્યા H2. તો જુઓ L1 કેટલા છે? 40 મીટર ગુણાકાર B1 25 મીટર અને H1 કેટલા થશે? 15 મીટર. અહીંયા જો બધા એકમો સમાન છે તો અહીંયા આપણે એકમોમાં ફેરવવાની જરૂર પડતી નથી, કારણ કે બધા એકમો મીટરમાં આપેલા છે. પછી આગળ જુઓ L2 15 ના છેદમાં 10 મીટર. પછી આગળ B2 125 એટલે 125 ના છેદમાં 100 અને છેલ્લે 5 ના છેદમાં 10 મીટર. પહેલા આપણે એકમ કેન્સલ કરો. જુઓ મીટર મીટર કેન્સલ, ફરીવાર મીટર મીટર કેન્સલ અને છેલ્લે પણ મીટર મીટર કેન્સલ. પછી આગળ જુઓ છેદ કઈ રીતે ઉડશે? તો 15 15 કેન્સલ, 15 15 કેન્સલ. 25 પંચા 125, 25 પંચા કેટલા આવશે? 125. પછી આગળ જુઓ 5 અઠ્ઠા 40 અને અહીંયા છેદ ઉડશે 5 દુ 10. હવે આપણને ખબર છે છેદનો છેદ ક્યાં આવશે? અંશની અંદર. તો અહીંયા જો છેદનો છેદની અંદર કેટલા છે? 10. પછી ફરીવાર છેદના છેદની અંદર 100 અને છેદના છેદની અંદર 2. તો હવે અહીંયા આપણે અંશમાં આવશે 8 ગુણાકાર ઉપર 10, ફરીવાર આ 100 પણ ઉપર અને 2 પણ આવશે ઉપર. કરો ગુણાકાર 8 દુ 16 અને પાછળ જો કેટલા શૂન્ય આવશે? 1 2 અને 3. તો આ ગોદામની અંદર કુલ કેટલા ખોખા સમાઈ શકશે? 16000 ખોખા સમાઈ શકે. છેલ્લે લખશું આમ
ગોદામમાં કુલ 16,000 ખોખા સમાઈ શકે. ગોદામની અંદર કુલ કેટલા ખોખા સમાઈ શકશે? તો 16,000 ખોખા સમાઈ શકે. બરાબર. તો આપણે આ વર્ગની અંદર કુલ 4 દાખલાઓ ગણ્યા અને આવો જ એક દાખલો હું તમને હોમવર્કની અંદર આપું છું જે તમારા નોટની અંદર ગણવાનો રહેશે. અને ફરી વખત હવે લેક્ચર 31 ની અંદર મળીશું.